બાળકો છેલ્લે આપણે જોયું કે દાખલા નંબર લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે દાખલા નંબર 8 છે એ કંઈક અધૂરો રહી ગયો હતો. પહેલો ભાગ આપણે જોઈએ કે વિકલન થઈ ગયું હતું, બીજા ભાગનું શૂટિંગ આવ્યું નહોતું, તો ફરી પાછો આખો દાખલો આપણે રિપીટ કરીએ છીએ. હવે જોઈએ કે અહીંયા therefore y u + v આપણે એમ કહી શકીએ કે therefore વિકલન dy by dx du by dx plus dv by dx. હવે u આ નંબર 1 કહી દે. u તમને અહીંયા મળે છે sin x raised to x. ઘાત છે એટલે log લેવો પડશે બે બાજુ. log u x log sin x 1/u du by dx. પેલું પદ એમનો x આપણે જોઈએ કે log નું વિકલન 1/x પણ અહીંયા sin છે એટલે 1/sin x અને આ sin નું વિકલન થશે cos x પ્લસ બીજું પદ એમનો log sin x એમનો x નું વિકલન 1. હવે u સામે લેવાનું du by dx u પણ u ડાયરેક્ટ લખી નાખી sin x raised to x ક્લોઝ બ્રેકેટ. હવે જો આ x એમનો બરોબર પણ અહીંયા cos upon sin છોકરાઓ cos upon sin એટલે cot x 1 સાથે ગુણાય એટલે એ જ રહેશે log sin x બરોબર. હવે તમે જોઈ શકો આ જે કિંમત છે એ અહીંયા du by dx માં મૂકવાની થશે છેલ્લે જવાબ થાય. હવે આપણે v એની ઉપરથી આપણે dv by dx શોધવાનું છે. આપણે જોઈએ કે સમય નથી છે કે નાખું છું dv by dx શોધી a v is equal sin inverse under root x. હવે બાળકો અહીંયા છે ને ઘાત નથી, જો અહીંયા ઇન્વર્સ છે, ઇન્વર્સ ઘાત ના કહેવાય, ઘાત નથી એટલે ડાયરેક્ટ વિકલન આવશે. આપણે જોઈએ કે dv by dx ઘાત નથી એટલે log લેવાનું ન થાય બરોબર છે એટલે ડાયરેક્ટ વિકલન dv by dx is equal હજુ કે sin inverse x મેં તમને એનું સૂત્ર લખાવેલું છે. sin inverse x is equal 1/(1 - x²). તો 1 - x² 1/(1 - x²) વર્ગ અને વર્ગમૂળ જાય એટલે માત્ર x. પછી આ જે થીટા છે એનું વિકલન થીટા √x તો 1/2 √x. હવે √1 - x અને r√x એનો બેનો ગુણાકાર થઈ શકે. તો કઈ રીતે જો આ 1 આ 2 આગળ √ x ને અંદર લેવાનો √x ગુણાય છે એટલે √ ની અંદર x ને લેવાનો અહીંયા x ગુણાય અહીંયા x ગુણાય બરોબર. આ સાદુરૂપ થઈ ગયું. હવે આ તમારે dv by dx ની કિંમત મૂકવાની છેલ્લે લાસ્ટમાં આન્સર માટે. રેડી? એટલે આ દાખલો અહીંયા પૂરો થાય છે. હવે આપણે જોઈએ કે દાખલા નંબર 9 નંબર 9 y is equal તમને આપેલું છે x raised to sin x plus sin x raised to cos x. આમાં પણ તમારે u અને v લેવાના થાય છે. u અને v y is equal u plus v dv by dx is equal du by dx plus dv by dx. u is equal x raised to sin x ઘાત છે log લેવો પડશે બરોબર. ઘાત આગળ log x. therefore વિકલન du 1/u du by dx. હવે પેલું પદ એમનો બીજાનું વિકલન 1/x પ્લસ બીજું પદ એમનો પેલાનું વિકલન cos x અને છેદમાં છે u તો સામેની બાજુ અંશમાં u is equal ડાયરેક્ટ બરોબર sin x upon x પ્લસ cos આગળ
બરોબર. હવે આ તમને u મળ્યો, આપણે જોયું કે u મળ્યો છે, આ કિંમત છે તમારે અહીંયા મૂકવાની થશે du/dx માં. હવે એ જ રીતે તમારે v શોધવાનો છે. v માં થોડી કાળજી રાખવાની. v બંને બાજુ લોગરિધમના નિયમ અનુસાર ઘાત આગળ ઇન્ટુ log sin x, અહીં ગુણાકારનો સંબંધ છે. વિકલન 1/v dv/dx cos x એમનું પહેલું પદ એમનું, બીજાનું log નું વિકલન 1/sin, પણ અહીં cos log sin તો 1/sin, અને sin નું ફરી પાછું cos x, બીજું પદ એમનું પહેલાનું વિકલન cos નું -sin. હવે v ને સામેની બાજુ છેદમાં છે તો અંશમાં, તો v ડાયરેક્ટ બાકીનું ક્લોઝ બ્રેકેટમાં. તો તમે જો અહીંયા બાળકો છે ને આ cos m નો, પણ અહીંયા cos upon sin એટલે cot x, આ cos ગુણકમાં છે પેલો એમનો, cos upon sin એટલે cot. હવે અહીંયા જો અહીંયા વધ્યો છે ઓછું sin આગળ, હવે આપણે જોઈએ કે v વાળો પાર્ટ છે કમ્પ્લીટ થાય છે, તો dv/dx ની કિંમત અહીંયા મૂકવાની થશે. છેલ્લે આન્સરમાં du/dx અને dv/dx ની કિંમત મૂકી અને આપણે જો કે ફાઇનલ આન્સર લઈ લેવાનું રહે. દાખલા નંબર 10, x raised to x cos x plus x square plus 1 છેદમાં x square minus 1. ફરી પાછું x y is equal u plus v, u is equal x raised to x cos x, v is equal x square plus 1 upon x square minus 1, dy/dx is equal du/dx plus dv/dx. હવે આ નંબર 1, u is equal x raised to x cos x, બંને બાજુ log, ઘાત છે એટલે log લેવાનું, ઘાત આગળ જો થાય કે ઘાત કમ્પ્લીટ, આનું log x. હવે બાળકો અહીંયા જો તમે વ્યવસ્થિત ગણતરી કરો એટલે 3 પદ છે, 1 2 અને 3, ત્રણેયને ગુણાકારનો નિયમ લાગુ પડે ને 1/1 તમારે વિકલન કરવાનું થાય. આપણે જોઈએ કે 1/u du/dx, આપણે જોઈએ કે પહેલા પદનું વિકલન 1 બાકીના બે પદ એમ પ્લસ આપણે જોઈએ કે બીજા પદનું વિકલન, બાકીના પહેલું ને છેલ્લું એમ આપણે જોઈએ કે બીજા પદનું વિકલન, બરોબર. એટલે આપણે x અને cos નું -sin, આપણે જોઈએ કે log x, અહીંયા આપણે બીજા પદનું વિકલન દર્શાવ્યું છે, બરાબર. આ પ્લસ ત્રીજા પદનું વિકલન, બાકીના બે પદ એમ, ત્રીજા પદનું વિકલન બાકીના બે એમ, આ પેલું બીજું એમનું, ત્રીજાનું 1/x, 1/1 વિકલન, પહેલું પદ બીજું પદ અને ત્રીજું પદ, એ રીતે વિકલન કરતા જવાનું. સાદુરૂપ દેવાનું થાય છે બાળકો, u સામેની બાજુ u is equal close bracket cos x into log x વધ્યો છે ઓછા x sin x into log x. હવે અહીંયા બાળકો ગુણાકારનો સંબંધ જો x x ગયા પ્લસ cos x
હવે તમારો du/dx વાળો પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો આ જે તમારે અહીંયા મૂકવાનો થાય 1 માં હવે એ જ રીતે તમારે v વાળો પાર્ટ લેવાનો છે v is equal x square plus 1 upon x square minus 1 હવે જો અહીંયા તો સમય પદાવલી છે આપણે રામતા મુજબ જે રીતે ભાગાકારનો નિયમ છે એ લાગુ પાડવાનો વિકલન માટે આપણે જોઈએ કે dv/dx છેદ એમનો અંશનું વિકલન છોકરાઓ અંશનું 2x 1 નું 0 માઈનસ અંશ એમનો છેદનું વિકલન એમાં પણ 2x માઈનસ 1 નું 0 છેદમાં છેદ સ્ક્વેર હવે સાદું ગુણી નાખો 2x³ માઈનસ 2x અહીંયા બાળકો માઈનસ 2x લો છો આ માઈનસ અને આ 2x બે આવી અને ગુણું છું તો માઈનસ 2x³ માઈનસ 2x into x² માઈનસ 2x³ વધે છે ઓછા માઈનસ 2x બાય છેદ સ્ક્વેર સોરી x² minus 1 all over square નિયમ અનુસાર અહીં આપણે જોઈએ છેદ સ્ક્વેર થાય બરોબર સ્ક્વેર હવે જો અહીંયા તમે જુઓ 2x³ પ્લસ માઈનસ થયા minus 2x minus 2x આપણે જોઈએ minus 4x upon x² minus 1 all over square છોકરાઓ આ તમને v નું સાદું એટલે કે dv/dx મળે છે જે તમારે અહીંયા કાયદેસર મૂકવાનું થાય વધે ઓછે ઓછા કરી 4x upon x² minus 1 all over square દાખલા નંબર 10 પણ અહીંયા પૂરો થાય છે દાખલા નંબર 10 નંબર 11 x cos x raised to x plus x sin x raised to 1 upon x હવે જોઈ ફરી પાછું આપણે u ને v લેવાના u plus v dy/dx is equal du/dx plus dv/dx number x v sorry u x cos x raised to x ઘાત છે બંને બાજુ લો ઘાત આગળ વિકલનમાં કાળજી રાખવાની બહુ જ આ ઘાત આગળ આ આખાનો લોગ છે log x into cos x બ્રેકેટમાં જ રાખ્યું છે જુઓ 1 upon u du/dx બાળકો પેલું પદ એમનું બીજાનું વિકલન log x અથવા તો log જે કહેવાય 1 upon x પણ 1 upon x પણ આખો ભાગ છે 1 upon x into cos x પણ અહીંયા જુઓ આ લોગનું વિકલન પણ લોગનો જે આ પાર્ટ છે એની વચ્ચે ગુણાકારનો સંબંધ જો ફરી પાછો આખાનું વિકલન થશે પહેલા લોગનું 1 upon જે કહેવાય પણ અહીંયા જો x નથી x into cos x તો ફરી પાછું આનું વિકલન કરવાનું થાય અને એમાંય ગુણાકાર છે ડોટ સંબંધ ગુણાકારનો સંબંધ છે એટલે આ ગુણાકારનો નિયમ લાગુ પડશે પહેલું પદ એમનું બીજાનું વિકલન -sin x પ્લસ બીજું એમનું પહેલાનું વિકલન 1 કાળજી ખાસ રાખજો હવે આને અત્યારે 1 upon u એમનું રાખીશું du/dx અહીં જો x કર હવે અહીંયા હું ગુણતો જાઉં છું જો 1 upon cos x ને ગુણું છું બરાબર તો પહેલા તો આ માઈનસ છે જો વધે છે ઓછા આ x અને sin upon cos એટલે cot x ફરી પાછું અહીંયા ગુણાય તો જો cos ગયા બરાબર છે ત્યાં +1 હવે u ને સામેની બાજુ
du by dx u is equal કમ્પ્લીટ તમારી પાસે છે x cos x raised to x ક્લોઝ બ્રેકેટ આ 1 છે હું આગળ લખું છું 1 minus x cot x બરોબર આ તમારે du by dx વાળો પાર્ટ છે જે તમારે અહીંયા મૂકવાનો થાય બહુ જ કાળજી રાખજો છોકરો અહીંયા આને ગુણાકારનો સંબંધ લાગુ પડે છે બરોબર છે એનું સાદુરૂપ શું આવે છે એ ધ્યાનમાં લેવાનું અને મેં ક્લોઝ આ બ્રેકેટ છે ઓપન કર્યો છે અહીંયા x x ઉડી ગયા છે બરોબર છે સાદુરૂપ દેતું જવાનું આગળ વધવાનું હવે u પછી v લેવાનો v આપણે જોઈએ કે અહીંયા x into sin x raised to 1 upon x આમાં પણ કાળજી રાખવી બંને બાજુ એવું લોગ લેવાનો ઘાત આગળ આગલા આપણે u વાળું જે પદ છે એ જ અનુસાર આપણે જોઈએ કે પેલું પદ એમનું કે અહીંયા ગુણાકારનો સંબંધ છે પેલું પદ એમનું બીજાનું વિકલન એટલે લોગનું 1 upon x એટલે અહીંયા આવશે x into sin ફરી પાછું આપણે જોઈએ કે લોગનો આ ભાગ છે એ ગુણાકારનો સંબંધ છે આગલા પદ અનુસાર હોય પેલું પદ એમનું sin નું આવશે cos x બીજું પદ એમનું x નું આવશે 1 હવે બાળકો આપણે જોઈએ કે અહીંયા 1 upon x square sin x થશે આપણે જોઈએ કે પદ એમનું 1 વડે ગુણે એટલે એમનું આવશે હવે આને ગુણતા જાય પણ અહીંયા આપણે જોઈએ એક પદ વધારી દેશું આપણે ગુણતા જાય કે x x એક વખત ઉઠશે જો એટલે એક વખત વધશે cos છે sin એટલે આપણે cot x કહીએ છીએ અહીંયા sin ઉડી ગયા જો તો પ્લસ 1 upon x square પ્લસ 1 upon x square હવે u સામેની બાજુ તો આપણે જોઈએ સોરી v સામેની બાજુ તો v is equal તમારી પાસે છે dv by dx is equal v સામેની બાજુ અંશમાં x sin x raised to 1 upon x પછી ક્લોઝ બ્રેકેટમાં આ cot x by x cot x upon x plus 1 upon x square હવે એ તમારો dv by dx વાળો પાર્ટ છે dv by dx વાળો આ જે આન્સર છે અહીંયા મૂકવાનો થશે dv by dx માં એટલે dv by dx અને dv by dx નો ફાઇનલ સરવાળો કરી અને છેલ્લે મૂકવાનો બરોબર દાખલા નંબર 11 માં કમ્પ્લીટ થઈ છે અહીંયા દાખલા નંબર 12 એમાં લખેલું છે કે dy by dx શોધો x raised to y plus y raised to x is equal 1 હવે અહીંયા આપણે જોઈએ therefore જો ઇક્વેશન કમ્પ્લીટ છે 1 સામે આપ્યા છે એટલા માટે આને u કહી દે આને v કહી આ 1 u આ v અને આ 1 આનું વિકલન કરો x ની સાપેક્ષે therefore du by dx plus dv by dx 1 નું 0 આ નંબર 1 હવે u is equal x raised to y બે બાજુ લો બે બાજુ લો લીધા ઘાત આગળ આવી ગઈ વિકલન 1 upon u du by dx આ પેલું પદ એમનું y
log x 1 upon x. બીજું પદ એમ નામ y નું વિકલન dy by dx. બરોબર. હવે આપણે જોઈએ કે u સામેની બાજુ આવશે એટલે u is equal x raised to y close bracket y by x plus અહીંયા આપણે જોઈ y by x plus log x into dy by x. હવે આપણે જોઈએ કે ભાગ નંબર b v લેશું v is equal y raised to x y raised to x. હવે અહીંયા તમે જોઈ